नमस्कार विद्यार्थी मित्रों, डिजिटल क्लास में आपનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 6 માં કાવ્ય નંબર 7 ગુજરાતીમાં કાવ્ય નંબર 7 પગલે પગલે કાવ્યનો અભ્યાસ કરીશું। પહેલા કવિનો પરિચય। કવિ સંત બાળ। તેના કવિ નામ શું છે? સંત બાળ। તેમનો જન્મ તારીખ 26/8/1904 માં થયો છે અને તેમનું મૃત્યુ 26/3/1982 માં થયું છે। તો પહેલા એનો પરિચય આપણે મેળવી લઈએ, ત્યારબાદ આપણે એનો અભ્યાસ કરીશું। સંત બાળનો જન્મ મોરબી તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો। સંત બાળનો જન્મ ક્યાં થયો હતો? મોરબી તાલુકામાં આવેલા ટોળ ગામમાં તેમનો જન્મ થયો હતો। संत बाळનું સંસારી નામ શિવલાલ હતું। સંત બાળનું સંસારી નામ કયું હતું? એક વાક્યમાં પ્રશ્ન આવે કે અંડરલાઈન કરજો। સંત બાળનું સંસારી નામ શિવલાલ હતું। તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા। તેઓ કેવા હતા? ક્રાંતિકારી જૈન સંત હતા। તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ अध्यात्म विषय विपुल साहित्य सर्जन કર્યું હતું। સમાજ ઘડતરના કાર્યો કર્યા હતા। તેમની પ્રેરણાથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલીક સંસ્થાઓ મુનિશ્રીના આદર્શ પ્રમાણે કાર્ય કરી રહી છે। સર્વધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના, धर्मानुबंध, विश्व दर्शन जेवा 10 पुस्तकों તેમણે આપ્યા છે। પ્રસ્તુત 16 ગીત। कुछ ગીતમાં કવિએ ડગલે ડગલે આગળ વધવાનું કહ્યું છે। જીવનના માર્ગમાં મુશ્કેલીઓ આવે તેનો સામનો કરી જીવન પંથને ઉજાડવાનું કહેવામાં આવ્યું છે। पगले पगले सावध रहीने प्रेमळता प्रगटावे जा। पगले पगले सावध रहीने प्रेमळता प्रगटावे जा। अंतरने अजवाळी वीरा पंथ तारो कापे जा। तारो कापे जा।
सावध रहीने प्रेमळता प्रगटावे जा अंतरने अजवाळी वीरा पंथ तारो कापे જા पंथ तारो कापे જા વિદ્યાર્થી મિત્રો, આ કાર્યની અંદર કે આપણે જે ધ્યેય સુધી આપણે પહોંચવું છે એ ધ્યેય મેળવવા માટે આપણા રસ્તાની અંદર વચ્ચે ઘણા બધા મુશ્કેલ ભર્યા કાંટાળા અને વિઘ્નો આપણને આવતા હોય છે કે આપણે જવા માટે આગળ કે આપણે નડતા હોય છે, પણ આપણે એ બધી મુશ્કેલીઓનો સામનો કરીને આપણે આપણા ધ્યેય સુધી પહોંચવાનું છે. એ ગમે તે એક કાંટાળો માર્ગ હોય, મુશ્કેલ ભર્યો માર્ગ હોય, ગમે તેવો માર્ગ હોય કે આપણે મનની અંદર એક વિચાર કરવાનો છે કે મારે આ ધ્યેય સુધી પહોંચવું છે, મારે મેળવીને જ રહેવું છે. તો આપણને રસ્તામાં આપણે કશું જ નડતું નથી. એમ આ કવિ આ કાવ્યની અંદર કે પગલે પગલે કાવ્યમાં કે જેટલા આપણે ડગલા ભરીએ છીએ ડગલે ડગલે આપણને કંઈક ને કંઈક પ્રકારના વિઘ્નો, મુશ્કેલ ભર્યા કાર્યો, માર્ગ, રસ્તાઓ ખરાબ, આ બધું જ આપણને રસ્તામાં આવવાનું છે, પણ એનો સામનો કરીને આપણે આગળ આપણા ધ્યેય સુધી પહોંચવાનું છે. આપણે આપણી મંજિલ નિશ્ચિત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાનો વિડીયો જોઈએ વિડીયો. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવ્યે જા અંતરને અજવાળી વીરા પથ તારો કાપ્યે જા. સમજૂતી. બાળ દોસ્તો, અહીં કવિ કહે છે, હે વીરા, તારા જીવનમાં પગલે પગલે એટલે કે દરેક પગલે સાવધાન રહીને તું બધે પ્રેમની ભાવના પાથરતો રહે. અંતરને અજવાળી વીરા પથ તારો કાપે જા. આ પંક્તિમાં તેઓ કહે છે, તારા અંતરને એટલે કે હૃદયને સ્વચ્છ કરીને તારા જીવનના માર્ગમાં આગળ વધતો જા. કાંટા આવે, કંકર આવે, ધૂમ ધખનતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા. દુર્ગમ પંથ કાપ્યે જા. સમજૂતી. બાળ દોસ્તો, અહીં કવિ કહે છે
તારા રસ્તામાં કાંટા આવે, કાંકરા આવે કે સખત તાપમાં તપતી રેતી જેવી મુશ્કેલીઓ, અડચણો કે દુઃખો આવે, છતાં તું એ વિકટને કપરા માર્ગે ધીરજ રાખીને ચાલ્યો જા. આમ કવિ કહે છે કે કઠિન માર્ગે તું આગળ વધતો જા. હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપે જા. દુર્ગમ પંથ કાપે જા. સમજૂતી. બાળ દોસ્તો, અહીં કવિ કહે છે, તારી હિંમત તું ક્યારેય ખોતો નહીં. સામે અનેક સ્વાર્થ આવશે, એ સ્વાર્થ સામે ક્યારેય જોતો નહીં. સૌને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ મળે એવું જીવન તું જીવજે. એવા કઠિન માર્ગે તું આગળ વધતો જા. મજા આવે વિદ્યાર્થી મિત્રો? કેવો મસ્ત વિડીયો હતો. એ ડગલે ડગલે જતા આપણે રસ્તામાં કેવા કેવા વિઘ્નો નડે છે બધું જ આપણા વિડીયો દ્વારા આપણે જાણવા મળ્યું છે. તો હવે બીજો વિડીયો છે આપણાને નોટબુક પ્રશ્નો લખવાનો. તો એ વિડીયો દ્વારા આપણે એ નોટબુક આપણે લખીશું અને નોટમાં પ્રશ્નો જવાબ પણ આપણે લખીશું. વિડીયો જોતા જશું અને નોટમાં પ્રશ્નો લખતા જઈશું. જોઈએ નોટબુકનો વિડીયો. ચાલો શીખીએ પાઠ 7 પગલે પગલે સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નોની સમજ. સૌપ્રથમ આપણે ભાષા સજ્જતા વિશે શીખીશું. ભાષા સજ્જતામાં આપણે સંજ્ઞાનું જ્ઞાન મેળવીશું. પહેલું જાતિવાચક સંજ્ઞા. ઝાડ, પર્વત, નદી, સરોવર, પશુ, પંખી, નગર, ગામ, શહેર, શાળા, છોકરો, છોકરી, સ્ત્રી, પુરુષ, ફૂલ, ફળ આ બધી જાતિવાચક સંજ્ઞાઓ છે. જે સંજ્ઞાઓ આખી જાતિને, તે જાતિની દરેક વસ્તુ કે વ્યક્તિને લાગુ પડે છે. જેમ કે ઝાડ છાયા આપે છે, લીમડો ઉપયોગી ઝાડ છે. આમ જે સંજ્ઞા જાતિને લાગુ પડે છે તેમજ તેમાંની દરેક વસ્તુને કે વ્યક્તિને લાગુ પડે છે તે જાતિવાચક સંજ્ઞા છે. બીજું વ્યક્તિવાચક સંજ્ઞા. ગાંધીજી, રાજેશ, લક્ષ્મીબાઈ, મીરા, કબીરવડ, હિમાલય, સુરત, ગંગા આ સંજ્ઞાઓ કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુના નામ સાથે છે. આ સંજ્ઞાઓ તે નામથી ઓળખાતી એક વ્યક્તિને કે વસ્તુને જ લાગુ પડે છે. આમ જે સંજ્ઞા એ નામથી ઓળખાતી એક વ્યક્તિને કે વસ્તુને જ લાગુ પડે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. હવે આપણે અભ્યાસના પ્રશ્નોની સમજ મેળવીશું. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. સવાલ નંબર 1. કવિએ પંથ કેવી રીતે કાપવાની વાત કરી છે? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક. ધીરે ધીરે, ખ. ઉતાવળે, ગ. અંતર ઉજાળીને, ઘ. નામ ઉજાળીને. તેના જવાબમાં આપણે લખીશું ગ. અંતર ઉજાળીને પંથ કાપવાની વાત કરી છે. સવાલ નંબર 2. ખાંડાની ધારે કેવી રીતે ચાલવાનું છે? તેના જવાબમાં 4 ઓપ્શન આપેલા છે. સાચવીને, ખ. ધીરજથી, ગ. ગંભીરતાથી, ઘ. સમય સંજોગો જોઈને. તેના જવાબમાં આપણે લખીશું ખ. ધીરજથી ચાલવાનું છે. સવાલ નંબર 3. કવિ કોને અજવાળવાનું કહે છે? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક. ઓરડાને, ખ. શેરીને, ગ. અંતરને, ઘ. ગામને. તેના જવાબમાં આપણે લખીશું ગ. અંતરને ઉજાળવાનું કહે છે. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. સવાલ નંબર 1. કવિ સ્વાર્થ સામે જોવાની ના કેમ કહે છે? તેના જવાબમાં આપણે લખીશું કવિ સ્વાર્થ સામે જોવાની ના કહે છે કારણ કે માણસે નિસ્વાર્થ બનીને જીવવું જોઈએ, જેથી બીજાને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ મળી રહે. સવાલ નંબર 2. રસ્તે ચાલતા વચ્ચે શું શું આવે છે? તેના જવાબમાં આપણે લખીશું રસ્તે ચાલતા વચ્ચે કાંટા, કાંકરા અને તડકામાં તપેલી રેતી આવે છે.
સવાલ નંબર 3, કવિ સૌને શું આપવા કહે છે? તેના જવાબમાં આપણે લખીશું કવિ સૌને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ આપવા કહે છે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીશું. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સવાલ નંબર 1, કવિ હિંમત ખોવાની શા માટે ના પાડે છે? તેના જવાબમાં આપણે લખીશું જીવનનો માર્ગ મુશ્કેલીઓ, દુઃખો તેમજ યાતનાઓથી ભરેલો છે. આપણે હિંમત ખોઈ બેસીએ તો એ માર્ગે આગળ વધી શકાય નહીં. તેથી તે હિંમત ખોવાની ના પાડે છે. સવાલ નંબર 2, કવિ પ્રેમળતા પ્રગટાવવાનું શા માટે કહે છે? તેના જવાબમાં આપણે લખીશું જીવનમાં ડગલે ને પગલે આવતી અડચણો, મુશ્કેલીઓ તેમજ દુઃખો સામે લડવા પ્રેમળતા એકમાત્ર અમોઘ શસ્ત્ર છે. એ અમોઘ શસ્ત્રથી આપણા વ્યવહારોમાં સુગંધ ફેલાવીને જીવનને સાર્થક કરવા માટે કવિ પ્રેમળતા પ્રગટાવવાનું કહે છે. પ્રશ્ન નંબર 2, માગ્યા પ્રમાણે કરો. સમાનાર્થી શબ્દ આપો અને વિરુદ્ધાર્થી શબ્દો આપો. અહીં આપેલા શબ્દોના આપણે સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ શીખીશું. પ્રથમ શબ્દ છે સાવધ, તેનો સમાનાર્થી શબ્દ થશે સાવચેત. અજવાળું, તેનો સમાનાર્થી શબ્દ પ્રકાશ થશે. પંથ, જેનો સમાનાર્થી શબ્દ રસ્તો થશે. કાંટા, જેનો સમાનાર્થી શબ્દ શૂળ અથવા કંટક થશે. ધૈર્ય, તેનો સમાનાર્થી શબ્દ ધીરજ થશે. હવે આપણે કેટલાક વિરુદ્ધાર્થી શબ્દ જોઈશું, જેમ કે સાવધ, જેનો વિરુદ્ધાર્થી શબ્દ અસાવધ થશે. અજવાળું, જેનો વિરુદ્ધાર્થી શબ્દ અંધારું થશે. પ્રેમ, જેનો વિરુદ્ધાર્થી શબ્દ ઘૃણા થશે. દુર્ગમ, જેનો વિરુદ્ધાર્થી શબ્દ સુગમ થશે. સ્વાર્થ, જેનો વિરુદ્ધાર્થી શબ્દ પરમાર્થ થશે. આ રીતે આપણે સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ લખીશું. પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવી તેનો શબ્દકોશમાંથી અર્થ શોધો. અહીં કેટલાક શબ્દ આપેલા છે: ધૈર્ય, પ્રેમળતા, શિસ્ત, પાદર, કંકર, હિંમત, પ્રસ્તુત, અપેક્ષા, ઘાસડી, જ્ઞાન, ક્ષમા, ત્રિવિધ. આ શબ્દોને આપણે સૌપ્રથમ શબ્દકોશના ક્રમમાં ગોઠવીશું, ત્યારબાદ શબ્દકોશમાંથી તેનો અર્થ પણ લખીશું. સૌપ્રથમ શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ. શબ્દકોશના ક્રમમાં ગોઠવતા અપેક્ષા, કંકર, ક્ષમા, ગાંસડી, જ્ઞાન, ત્રિવિધ, ધૈર્ય, પાદર, પ્રસ્તુત, પ્રેમળતા, શિસ્ત અને હિંમત થશે. હવે આપણે તે શબ્દોના અર્થ જોઈએ. સૌપ્રથમ અપેક્ષા, જેનો અર્થ થશે ઈચ્છા. 2, કંકર, જેનો અર્થ કાંકરો થશે. 3, ક્ષમા, જેનો અર્થ થશે માફી. 4, ગાંસડી, તેનો અર્થ પોટલી થશે. 5, જ્ઞાન, જેનો અર્થ સમજ અથવા જાણ થશે. 6, ત્રિવિધ, જેનો અર્થ 3 પ્રકારનું થશે. 7, ધૈર્ય, જેનો અર્થ ધીરજ થશે. 8, પાદર, જેનો અર્થ ગોંદરું થશે. 9, પ્રસ્તુત, જેનો અર્થ રજૂ કરેલું થશે. 10, પ્રેમળતા, જેનો અર્થ પ્રેમભાવ થશે. 11, શિસ્ત, જેનો અર્થ અનુશાસન થશે. 12, હિંમત, જેનો અર્થ બહાદુરી થશે. આ રીતે આપણે શબ્દકોશમાંથી તેનો અર્થ પણ લખીશું. પ્રશ્ન નંબર 4, નીચેની પંક્તિના શબ્દો આડાઅવળા થઈ ગયા છે, તેને યોગ્ય ક્રમમાં ગોઠવો અને મૂળ પંક્તિ સાથે સરખાવો અને ચકાસો કે શો ફેર પડ્યો. તો હવે આપણે તે જોઈએ. પ્રથમ પંક્તિ છે: સાવધ પગલે રહીને પગલે જા પ્રેમળતા પ્રગટાવે. જેને યોગ્ય ક્રમમાં ગોઠવતા પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા, એ મૂળ પંક્તિ થાય છે. બીજું, તારી હિંમત ખોતો ના જોતો સ્વાર્થ સામે. જેને યોગ્ય ક્રમમાં ગોઠવતા હિંમત તારી ખોતો ના સ્વાર્થ સામે જોતો ના, એ મૂળ પંક્તિ થાય છે. અહીં આપણને પદક્રમના ફેરફારથી કોઈ ફેર પડ્યો લાગતો નથી.
પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો. અહીં કેટલાક શબ્દ આપેલા છે અને જેના સમાનાર્થી શબ્દ આ કોષ્ટકમાં આપેલા છે. તમારે પણ આ શબ્દોના સમાનાર્થી એક કોષ્ટકમાંથી શોધી અને તેના ફરતે વર્તુળ કરવાનું છે. પ્રથમ શબ્દ સભર, જેનો સમાનાર્થી શબ્દ ભરપૂર આપેલો જ છે, જેની ફરતે વર્તુળ કરેલું છે. હવે પછીના શબ્દોના આપણે સમાનાર્થી શબ્દો જોઈશું, જેમ કે પંથ, જેનો સમાનાર્થી શબ્દ રસ્તો થાય. સ્તંભ, જેનો સમાનાર્થી શબ્દ થાંભલો થશે. આજીજી, જેનો સમાનાર્થી શબ્દ વિનંતી થશે. નિર્ભય, જેનો સમાનાર્થી શબ્દ નીડર થશે. જોર, જેનો સમાનાર્થી શબ્દ બળ થશે. ઉર, જેનો સમાનાર્થી શબ્દ હૃદય થશે. સ્મિત, જેનો સમાનાર્થી શબ્દ હાસ્ય થશે. કંચન, જેનો સમાનાર્થી શબ્દ સોનું થશે. આ રીતે આપણે કોષ્ટકમાંથી સમાનાર્થી શબ્દ શોધીશું. હવે આપણે પ્રવૃત્તિઓ શીખીશું. અહીં આપણને 2 પ્રવૃત્તિ આપેલી છે. પ્રથમ પ્રવૃત્તિમાં શૌર્ય ગીત, કૂચ ગીત મેળવીને અંક તૈયાર કરો. આ ગીતો વર્ગમાં કે પ્રાર્થના સભામાં અભિનય સાથે રજૂ કરો. જ્યારે બીજી પ્રવૃત્તિ પ, ક અને શ થી શરૂ થતા શબ્દો કાવ્યમાંથી શોધો, તેના સમાનાર્થી શબ્દ આપો અને કાવ્યમાં મૂકી ગાન કરો. શો ફેર પડ્યો કે કેમ તે આપણે તપાસવાનું છે. હવે આપણે પ્રવૃત્તિઓ જોઈએ. પ્રથમ પ્રવૃત્તિમાં આપણે જોઈશું શૌર્ય ગીતો. ઝવેરચંદ મેઘાણીએ વિવિધ શૌર્ય ગીતો લખેલા છે, જે આપણી આઝાદી સમયે કે યુદ્ધ સમયે શૂરવીરતા માટે આવા શૌર્ય ગીતો ગવાતા હતા. ત્યારબાદ કૂચ ગીતો, જે તમે અહીં જોઈ શકો છો. આગે કદમ આગે કદમ આગે કદમ. આ ઉપરાંત નાના સૈનિક કૂચ કરતા ચાલ્યા જાય, નાના સૈનિક, આવા વિવિધ કૂચ ગીતો શોધીને તમારે એક બુકમાં લખવાના છે અને આ શૌર્ય ગીતો તથા કૂચ ગીતો તમને તેનો અભિનય શીખીને તમારી પ્રાર્થના સભામાં કે વર્ગખંડમાં રજૂ કરવાના છે. પ્રવૃત્તિ 2માં આપણે જોઈશું કે પ, ક અને શ થી શરૂ થતા શબ્દો કાવ્યમાંથી શોધો અને તેના સમાનાર્થી શબ્દ આપો અને કાવ્યમાં મૂકી ગાન કરો. હવે આપણે જોઈએ પ, ક અને શ થી શરૂ થતા કાવ્યપાઠના વાક્ય. પગલે પગલે સાવધ રહીને, પ્રેમળતા પ્રગટાવે જા, પંથ તારો કાપે જા, કાંટા આવે કંકર આવે, ધોમ ધખનતી રેતી આવે, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિને સેવાનો તું, પાઠ સૌને આપે જા. આ બધી કડીઓમાં પ, ક અને શ થી શરૂ થતા શબ્દ આવે છે. હવે આપણે એ શબ્દોની જગ્યાએ શબ્દોના સમાનાર્થી શબ્દ મૂકીએ. ડગલે ડગલે સાવધ થઈને, પ્રેમ ભાવ વ્યક્ત કરે જા, રસ્તો તારો કાપે જા, કંટક આવે કાંકરા આવે, ધોમ ધખનતી રેતી આવે, મતલબ સામે જોતો ના, અનુશાસન નીરવતા અને ચાકરીનો તું બોધ સૌને આપે જા. આ રીતે આપણે પ, ક અને શ થી શરૂ થતા શબ્દોને બદલે તેના સમાનાર્થી શબ્દો લખીશું. હવે આપણે એનું વાંચન કરીશું. ડગલે ડગલે સાવધ રહીને, પ્રેમ ભાવ વ્યક્ત કરે જા, રસ્તો તારો કાપે જા, કંટક આવે કાંકરા આવે, ધોમ ધખનતી રેતી આવે, મતલબ સામે જોતો ના, અનુશાસન નીરવતાને ચાકરીનો તું બોધ સૌને આપે જા. અહીં આપણે ગાન કરતા શું ફેર પડ્યો? આપણે જોયું કે આ કાવ્યનું ગાન કરવાથી પ, ક અને શ થી શરૂ થતા શબ્દોની જગ્યાએ એમના સમાનાર્થી શબ્દો મૂકીને કાવ્યનું ગાન કરતા મૂળ કાવ્ય જેવો આનંદ પ્રાપ્ત થતો નથી. કારણ કે કવિ એવા શબ્દોની પસંદગી કરે છે કે જેથી લય, નાદ, પ્રાસ અને ઢાળ દ્વારા કાવ્યના ભાવને સરળતા અને સહજતાથી પામી શકાય. સમાનાર્થી શબ્દો મૂકતા કાવ્યનું ગાન કરવામાં થોડી મુશ્કેલી પડે છે. તો આ રીતે આપણે પ્રવૃત્તિ 2 પણ કરવાની છે. સરસ વિદ્યાર્થી મિત્રો, તમે પણ એ વિડિયો દ્વારા નોટબુકની અંદર બધા પ્રશ્નો લખજો. ના લખાય તો હજી પણ લખી લેજો. આભાર.